તો વાત કરીએ સાબરકાંઠાની તો લોકસભા 2024 ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી હતી અને ઉમેદવારો દ્વારા પોતાના મતક્ષેત્રોમાં મતદારોને આકર્ષવા માટે ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દેવામાં આવ્યો હતો। ત્યારે રાજકોટ બેઠક પરના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરતા સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે આજે પ્રાંતિજ શહેરમાં પણ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ત્યારે પ્રાંતિજ શહેરના પાખરિયા વિસ્તારમાં આજે ક્ષત્રિય સમાજના આગેવાનો એકઠા થયા હતા અને ત્યાંથી રેલી સ્વરૂપે તાલુકા સેવા સદન ખાતે પહોંચીને પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું હતું। જો કે ક્ષત્રિય સમાજ દ્વારા ઉમેદવાર બદલવાની માંગ કરવામાં આવી હતી અને જો આગામી સમયમાં ઉમેદવાર બદલવામાં નહીં આવે તો મતદાનથી અરગા રહીને ઉગ્ર આંદોલન કરવાની પણ ક્ષત્રિય સમાજ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આવેદન આપ્યું। અમારી એક જ માંગણી છે કે પુરુષોત્તમભાઈની ટિકિટ રદ થાય અને એમના સિવાય બીજા કોઈ બી નહીં આપો। અમારી ભારતીય જનતા પાર્ટી કોઈ પક્ષથી કે કોઈ સમાજથી કોઈ વિરોધ નથી। અમારે એક જ વ્યક્તિથી વિરોધ છે, પુરુષોત્તમભાઈ રૂપાલા। એમને જે અમારા સમાજ વિશે જે બેન દીકરીઓનું અપમાનજનક જે શબ્દો બોલ્યા છે તે અમારા સમાજની લાગણી બહુ દુભાઈ છે। એના અનુસંધાને અમે આજે મામલતદારશ્રીને આવેદન